પ્રિય વૈષ્ણવો, અહીં પ્રબોધિની એકાદશીની ભાવનામાં કહ્યું છે ને કે સારસ્વત કલ્પની શૃંગારાત્મક લીલાને નિત્ય લીલામાં જે કુંજ નિકુંજોમાં પ્રિયા પ્રીતમ વિહાર કરે છે, ત્યારે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ ગમનમ મધુરમ નૃત્યમ મધુરમ વગેરે રહસ્ય લીલા સહોદિત થઈ રહે છે. એ રસરૂપ ટેલ ને અનુભવો અનેક ભગવત ભક્તોને મળે છે ને તે સમયે અનેક વિહાર અકથનીય ભાવનો દર્શન કરાવે છે. તો ચાલો આપણે પણ તેનો રંચક અનુભવ કરીએ. અધરમ મધુરમ વદનમ મધુરમનો રસપાન કરીએ એક નવા જ રૂપમાં, કે જેના કારણે આપણે અહીં સમજાવેલા રહસ્યને સમજી શકીએ. વેણુનાદરૂપી વલ્લભની વાણી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દંડવત કરીએ અને વિનંતી કરીએ કે અહીં જે રહસ્ય સમજાવ્યું છે તેને અમે આપની કૃપાથી જ સમજી શકશું, માટે કૃપા કરો. પ્રિય રસિકજનો, શ્રી ઠાકોરજીના નયન છે ને એ કમળ જેવા છે. તો ચાલો એ નયનમ મધુરમને પણ સમજીએ. કહ્યું છે ને અધરમ મધુરમ વદનમ મધુરમ. અને નિત્ય લીલા ગોસ્વામી શ્રી વ્રજનાથલાલજી મહારાજ આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? કે શ્રી રાધા સિદ્ધિરૂપા હોવાથી તેમાં પ્રવેશેલ સુધા એ બધી સિદ્ધિઓને પ્રાપ્ત કરાવી આપનાર છે. એવી શ્રી રાધાના વદનના માધુર્ય જેવું માધુર્ય અન્યત્ર નથી. રાસલીલાના સમયે શ્રી રાધા અને શ્રી કૃષ્ણના વદન કેવા શોભે છે! લજ્જાથી અર્ધનમેલું નેત્ર કટાક્ષોથી મનોહર દેખાતું, દંતક્ષતદાનની સુષ્માથી રમણીય દેખાતું, ગાઢ ચુંબનના અવસરે તાંબુલાદિ વડે ચિત્ર વિચિત્ર બનેલું, અલકાવલીથી દીપતું મણિમુક્તા વડે શોભતું, અગર, કસ્તુરી તથા કુમકુમ મણિના બિંદુઓથી અલંકૃત બનેલું, કુપિતા અવસ્થામાં ભ્રુભંગ કરાયેલ હોય એવું શ્રી વૃષભાન નંદિનીનું વદન માધુર્યમય છે. અને